નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જ્યાં નથુરામ ગોડસે નાટકને લઈને વિવાદ। એનએસયુઆઈએ કાર્યક્રમ સ્થળે વિરોધ કર્યો હતો, જ્યાં ગોડસે નાટક પહેલા દિવાલોમાં સ્પ્રે છાંટવામાં આવ્યા હતા, ત્યારે ગોડસે મુર્દાબાદના નારા લખ્યા। તો કોઈ પણ સંજોગોમાં નાટક ન ભજવાય તે માટે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં ગોડસેનો વિરોધ કરવામાં આવશે, તો એનએસયુઆઈએ કાર્યક્રમ સ્થળે જઈને આ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ત્યારે ગોડસે નાટક પહેલા દિવાલોમાં સ્પ્રે છાંટ્યા। મિત્રો, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાનું આખું જીવન દેશ માટે નિછાવર કરી દીધું છે, ત્યારે બાપુના હત્યારા ગોડસેનું અમદાવાદ શહેરમાં મહિમા દર્શનનું નાટક યોજાઈ રહ્યું છે। આપણા માટે ખૂબ જ શરમજનક બાબત છે। જે જગ્યાએ નાટક યોજાઈ રહ્યું છે તે જગ્યાએ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગોડસે મુર્દાબાદનું સ્પ્રે પેઇન્ટિંગ કરીને વિરોધ નોંધાયો છે। તેમના હત્યારા આઝાદ ભારતના પ્રથમ આતંકવાદી નથુરામ ગોડસે ને નાયક બનાવતું એક નાટક ભજવવા જઈ રહ્યું હોય તેના વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કહી શકાય કે ત્યાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ અલગ અલગ જગ્યાએ અને ખાસ કરીને ગઈકાલે અમદાવાદમાં વોલ પેઇન્ટિંગ કરીને વિરોધ દર્શાવ્યો। તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગુજરાત રાજ્યમાં ગુનાની જે તો લોકો હવે ફોન સામે પણ અસુરક્ષિત બની ગયા છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં લોકોએ 1400 કરોડ પણ ગુમાવ્યા હોવાના ગુના નોંધાયા છે। ત્યારે એક વર્ષમાં 1.72 લાખ સાયબર ગુના નોંધાયા। 1400 કરોડની લૂંટ આચરવામાં આવી છે। ગુજરાતમાં ફિઝિકલ ક્રાઇમમાં ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે। સાયબર ક્રાઇમ ભયાનક ગતિએ વધી રહ્યો છે, ત્યારે લોકો હવે ફોન સામે પણ અસુરક્ષિત બની ગયા છે। તો અમદાવાદ આરટીઓએ 2 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જે અમદાવાદ આરટીઓએ 2 એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાણીપ પોલીસમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે અરજદારો પાસેથી આ એજન્ટો પૈસા કઢાવતા હતા, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। લાયસન્સમાં પાસ કરાવવાની તેઓ લાલચ આપતા હતા, ત્યારે 2 એજન્ટે પૈસા ઉઘરાવ્યાની ફરિયાદ કરી હતી। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જે આરટીઓએ 2 એજન્ટ વિરુદ્ધ ફરિયાદ કરી। આરટીઓએ બંનેને રંગે હાથ પકડી પોલીસ હવાલે કર્યા છે। કચેરી ખાતે જે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આવેલો છે, તેમાં જ્યારે અરજદાર એક્ઝામ આપીને બહાર આવી છે એ સમયગાળા દરમિયાન અમુક ઈસમો છે જેમના દ્વારા આ જે અરજદાર બહાર આવે છે તેને પાસ કરાવવાના ખોટી લાલચ આપવામાં આવે છે અને એમની જોડેથી ઓનલાઈન ખોટી રીતે રૂપિયા પડાવવામાં આવે છે। એ પ્રકારની ફરિયાદ અત્રેના મળી આવી હતી। એના આધારે જીએસએફ ગાર્ડ જે અમારી સિક્યોરિટી છે તેને આ બાબતે જાણ કરી
અને લાસ્ટ વીકમાં 2 ઈસમો દ્વારા જે આ ખોટી કામગીરી કરવામાં આવતી હતી એ બંને વિરુદ્ધ રાણી પોલીસ સ્ટેશન ખાતે FIR કરવામાં આવેલી છે. તો કચ્છના મુન્દ્રામાં સોની વેપારી પર ફાયરિંગની ઘટના ઘટી છે. તો ધોળા દિવસે સોની પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. સોની વેપારી પર આ ફાયરિંગની ઘટના ઘટી છે. કચ્છના મુન્દ્રામાં આ ઘટના ઘટી છે, જ્યાં સોની વેપારીને ધોળા દિવસે લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે ધોળા દિવસે લૂંટવાનો પ્રયાસ સાથે ફાયરિંગની ઘટના ઘટવા પામી છે. તો સોની વેપારીની હિંમતથી એક લૂંટારૂ પકડી પડાયો છે. ત્યારે મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલ રુદ્રાક્ષ જ્વેલર્સની આ ઘટના પ્રકાશિત થઈ છે. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો સોની વેપારીને ધોળા દિવસે લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ધોળા દિવસે લૂંટવાના પ્રયાસ સાથે ફાયરિંગની પણ ઘટના ઘટી છે. ત્યારે સોની વેપારીની હિંમતથી એક લૂંટારૂ ઝડપી પડાયો છે. જામનગરમાં કોલેરાના 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જામનગરમાં કોલેરાના 3 પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા રોગચાળો નાથવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે તંત્ર ઊંધામાં છે. 300 ઘરોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તો ધરારનગરમાં કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો. કોલેરાગ્રસ્ત વિસ્તારમાં પાણીપુરી વેચવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે. ત્યારે બરફની પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 8ના રોજ ઝાડા ઉલટીના ઘણા કેસો આવેલા તેવું માલુમ પડતા જ મહાનગરપાલિકાની અલગ અલગ ડિપાર્ટમેન્ટની ટીમો સ્થળ ઉપર પહોંચી ગયેલી હતી, જેમાં મુખ્યત્વે હેલ્થ ડિપાર્ટમેન્ટ, વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ, સોલિડ વેસ્ટ અને શાખા દ્વારા ત્યાં કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી. અમદાવાદ શહેરમાં ફરી ઢોંગી આસારામના પોસ્ટર લાગ્યા હતા. આશ્રમ તોડી પાડવાના વિવાદ વચ્ચે પોતાની છબી સુધારવા માંગતા હોય તેમ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અમદાવાદમાં આસ્ટોડિયા, બોપલ તેમજ બીજી ઘણી જગ્યાઓ પર હોર્ડિંગ્સ લાગેલા જોવા મળ્યા હતા. માતૃ-પિતૃ દિવસની ઉજવણી 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે તેવા સંદેશ પાઠવતા પોસ્ટરના કારણે નવા વિવાદે જન્મ લીધો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં વિવાદિત આશારામ બાપુના પોસ્ટરો લાગ્યા છે. પોતાની છબી સુધારવા માટે થઈને અનેક જગ્યાઓ પર આશારામ બાપુ જે છે તેમના આશ્રમ દ્વારા જે છે તે આ પ્રમાણેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ઇસ્કોનથી આંબલી જવાના રોડ ઉપર માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણીના ભાગરૂપે 14મી ફેબ્રુઆરીએ જે દર વખતે આશારામ બાપુના આશ્રમમાં ઉજવાતો હતો તે દિવસના ભાગરૂપે આ પ્રમાણેના પોસ્ટર જે છે તે લગાવવામાં આવ્યા છે. અનેક વિસ્તારોમાં આ પ્રમાણેના પોસ્ટર જે છે તે પોતાની છબી સુધારવા માટે થઈને આ આશ્રમ દ્વારા લગાવવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે તો આ જે વિવાદ ચાલી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી, જેમાં વિવાદિત આશારામ બાપુ જે છે તેમને લઈને હમણાં હાઈકોર્ટે આશારામની જે જમીન છે તેને પરત લેવા માટે થઈને પણ સરકારને મંજૂરી આપી દીધી છે. લગભગ 500 કરોડની જમીન પર બનેલો આશારામ બાપુનો જે આશ્રમ જે છે તે તૂટવા જઈ રહ્યો છે અને 45,000 ચોરસ મીટરથી પણ વધારે જે જમીન જે છે તે પાછી લેવા માટે હાઈકોર્ટે જ્યારે મંજૂરી આપી દીધી છે, ત્યારે ફરીથી એકવાર જે પ્રમાણે પોતાની ગુડવિલ ઊભી કરવા માટે થઈને આશારામ બાપુના આશ્રમ તરફથી આ પ્રમાણેના પોસ્ટરો શહેરમાં લગાવવામાં આવતા એક વિવાદ જે છે તે અત્યારે હાલ ઊભો થયો છે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
રાજકોટમાંથી 4 દિવસ પહેલા થયેલી 125 કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો છે. બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાથી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ત્યારે મહેસાણાથી એક શખ્સને 40 કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી ફરાર છે, જેને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે સુરત અને વડોદરામાં સઘન શોધખોળ હાથ ધરી છે. આ જે માહિતી છે એની ખરાઈ કરવામાં આવી અને ખરાઈ કર્યા બાદ પ્રદીપ પ્રજાપતિને જ્યારે એની આ બાબતે બોલાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એની પાસેથી કુલ આ જે ગુનામાં ચોરી થયેલો મુદ્દામાલ પૈકી 40 કિલો મુદ્દામાલ અમને જે તે પરિસ્થિતિમાં મળેલો છે. અને આ જે મુકેશ પ્રજાપતિ છે એ હાલ તરસાલી વડોદરા ખાતે રહે છે અને અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં પણ એની ધરપકડ થયેલી હતી. મુકેશ પ્રજાપતિ પાસે આ ગુનામાં જે ચોરીમાં ગયેલો મુદ્દામાલ છે બાકીનો એની પાસે પણ છે. એ બાબતેની તપાસ તજવીજ હાથ ચાલી રહેલી છે. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બ્લેકમેલિંગનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ડોક્ટરને તેમના જ ક્લિનિકના સીસીટીવી ફૂટેજના આધારે ધમકી આપી પૈસા પડાવવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા ડોક્ટરે પોતાના ક્લિનિક પર મસાજ માટે એક વ્યક્તિને બોલાવ્યો હતો. તે સમયના સીસીટીવી ફૂટેજનો ખોટો ઉપયોગ કરીને આરોપીએ ડોક્ટરને વિડીયો મોકલ્યો હતો અને વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી 40,000ની માંગણી કરી હતી. ડરથી ડોક્ટરે આરોપીને 5,000 રૂપિયા આપ્યા હતા. પાલડી પોલીસે આરોપી અબ્દુલ વહાબ સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જે આરોપી છે અબ્દુલ વહાબ એ અગાઉ અમદાવાદ ખાતે એક કંપનીમાં સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરતો હતો અને આ જે ફરિયાદી છે એમની ઓફિસમાં જે સીસીટીવી હતા એ આ આરોપીએ ઇન્સ્ટોલ કરેલા હતા અને જે તે વખતે એના આઈડી પાસવર્ડ આરોપીએ પોતાની પાસે રાખી દીધેલા અને પાછળથી એને કંઈક પૈસાની જરૂરિયાત પડતો એણે આ જે વિડીયો હતા એ ડાઉનલોડ કરેલા અને એમાંનો એક ન્યૂડ વિડીયો એને સોશિયલ મીડિયામાં અપલોડ કરેલો અને આરોપીને ધમકી આપી અને 5,000 રૂપિયા પડાવેલા છે. સુરત ખાતે ઉધનામાંથી સોનાની ચેન સ્નેચિંગ કરનાર ઝડપાયો છે. સોનાની ચેન, મોપેડ સહિત મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો હતો. આશરે 8 લાખની ચેન સ્નેચ કરી આરોપી ફરાર થયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ આરોપી સાહિલ શેખની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. તેમજ આરોપી પાસેથી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉધના તેરાપંથ ભવન રોડ છે એના ઉપર એક કપલ 2 વ્હીલર ઉપર જઈ રહ્યું હતું. તે દરમિયાન એક સ્નેચર દ્વારા ચાલુ વ્હીકલથી જ એક દોરો સ્નેચિંગ કરવામાં આવેલો અને જે બાબતનો ઉધના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનો દાખલ કરી ઉધના પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ કરતા આશરે 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી એનું એનાલિસિસ કરી આ આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ અને આરોપીને ગુનાના કામે પકડી લેવામાં આવેલ છે. તારકેશ્વરમાં 21 કરોડ રૂપિયામાં બનેલી ટાંકી તૂટવા અંગે ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમજ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ કમિશનમાં ભાગીદાર હોય છે. સાથે તેમણે રામધૂન ગાઈને ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો. ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, તાનાશાહીનું શાસન ચાલે છે, જે અધિકારી રાજ, કમિશન રાજ ચાલે છે, ભાજપના મળતિયા નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે, એનો જીવતો જાગતો પુરાવો આજે જનાક્રોશ યાત્રા આ સુરત જિલ્લામાં તાડકેશ્વર ખાતે આવી છે. એટલે તમે જોઈ શકો છો કે 21 કરોડ રૂપિયામાં બનેલી ટાંકી એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ. કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે આવ્યા હતા. સાથે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. સમગ્ર આયોજન કેન્દ્ર સરકારના બજેટ સંદર્ભે કરવામાં આવ્યું હતું. તેમજ પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા પ્રજાલક્ષી બજેટ અંગે માહિતી આપવામાં આવી હતી.
प्रगतिशील भारत का पर्पसफुल बजट आज भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का ये सौभाग्य है कि सूरत महानगर में विविध इंडस्ट्री एसोसिएशन और प्रोफेशनल्स ग्रुप एकत्रित हुए देश के बजट पर विश्लेषण करने के लिए। મહેસાણાના ઐતિહાસિક તોરણવાડી માતાના મંદિર પાસેના હેરિટેજ પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે। વેપારીઓ અને સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ તંત્ર દ્વારા આ પ્રોજેક્ટને ફરીથી વેગ આપવાનો નિર્ણય લેવાયો। 667 વર્ષ જૂના તોરણવાડી માતાના મંદિર પાસે હેરિટેજ લુક આપવા માટેનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો। જો કે નકશામાં રોડ રસ્તા બંધ થવાની ભીતિને કારણે સ્થાનિક વેપારીઓએ આ પ્રોજેક્ટનો ભારે વિરોધ કર્યો હતો, જેના કારણે કામગીરી અટકી પડી હતી। આ મુદ્દે બ્રહ્મભટ્ટ સમાજ અને મંદિરના ટ્રસ્ટીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી। આ હેરિટેજ લુક સીએમ સાહેબના હસ્તે આનું લોકાર્પણ થઈ ગયું હતું અને 13 તારીખે એના ખૂંટામાં રહી ગયા હતા અને 2-4 દિવસમાં ચાલુ થયું હતું, પણ કોઈ કારણસર બંધ રહ્યું તો અમને સમાચાર મળે। અમે કમિશનર સાહેબ જોડે ગયા। કમિશનર સાહેબ એવું કીધું કે ભાઈ હાલ પૂરતું સ્થગિત કર્યું છે, કોઈ બંધ કરેલ નથી। તો પછી અમે બીજા દિવસે કમિશનર સાહેબને લેખિત આપ્યું કે દિન 15માં જો આ કામ ચાલુ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું, પણ ત્યાં સુધી કોઈ પ્રોજેક્ટને બંધ કરવા માટે વેપારીઓ વિરોધ કરે કે રોડ રસ્તા બંધ થતા હોય તો પ્રોજેક્ટને બંધ કરો, એ પ્રોજેક્ટ સ્ટોપ કરવામાં આવ્યો હતો। એ ઝઘડો ક્યાંનો ધમાલ બંધ ચાલુ હતી, વિખવાદ ચાલુ હતા, પ્રોજેક્ટ કરવો ચાલુ ના કરો। એવા સમયમાં નગર તોરણવાડી માતાના ટ્રસ્ટીઓ અને બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો ભેગા થઈને એમએલએને મળ્યા, કમિશનર સાહેબને મળ્યા, સંપર્કમાં રોજે રોજ હતા જ। અને આજે સવારે આનો સુખદ નિકાલ આવ્યો અને ધારાસભ્ય પણ સાહેબે એવું કીધું કે વેપારીઓ અને બ્રહ્મભટ્ટ સમાજના તોરણવાડી માતા કોઈ નારાજ ના થાય એવી રીતે કમિશનર સાહેબને રજૂઆત કરી કે ભાઈ આ પ્રોજેક્ટ ફરીથી ચાલુ કરો, રસ્તા ખુલ્લા કરી। ડિપ્લોમા ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ એટલે કે DDCET લાગુ કરવામાં આવી હતી। છેલ્લા 2 વર્ષથી ડિપ્લોમા પ્રવેશ માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, ત્યારે હાલમાં 16 સરકારી અને 3 ગ્રાન્ટેડ કોલેજોમાં 2068 અને 120 સ્વનિર્ભર કોલેજોમાં 34,144 એમ કુલ મળીને 36,212 બેઠકોની પ્રવેશ પ્રક્રિયા આજથી હાથ ધરાશે। એટલે છેલ્લા 2 વર્ષથી, એટલે આ વર્ષે એ 3જું વર્ષ છે, 3 વર્ષથી આપણે રાજ્યમાં જે 100 કરતાં વધુ યુનિવર્સિટીઓ આવેલી છે અને એમાં 60 કરતાં વધુ યુનિવર્સિટીઓમાં ડિપ્લોમાનો અભ્યાસક્રમ ઉપલબ્ધ થાય છે, તો એમાં કોમન મેરિટ માટે આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે DD-SET કરીને પરીક્ષાનું આયોજન કરીએ છીએ। અને ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગના એડમિશન છે એ DD-SETના રિઝલ્ટના બેઝ ઉપર એટલે કે એ એન્ટ્રન્સ એક્ઝામના બેઝ ઉપર આપણે કરવામાં આવે છે। ભાવનગરના જશુનાથ સર્કલથી મોતીબાગ સુધીનો રોડ એક તરફ બનાવવામાં આવ્યો હતો અને એક તરફ જેમની તે હાલતે મૂકી દેવામાં આવ્યો હતો। લોકો રસ્તાને લઈને ત્રાહિમામ બન્યા હતા। આ અંગે તંત્રની પૂછતા ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનની ચકાસણી કરવાની છે, જેના કારણે રોડ અધૂરો મૂકવામાં આવ્યો હોય એવું કહેવામાં આવ્યું હતું। વધારે અભિનંદન કોઈને દેતો હો તો મંતવ્ય ચેનલને દઉં છું કે તમારા માધ્યમથી ઈ ઝુંબેશ ફક્ત 1 દિવસની ઝુંબેશ ચાલી કે મોતીબાગ તળાવથી લઈ અને જશોના સર્કલ સુધીનો જે રોડ એક બાજુનો થઈ ગયેલો, એક બાજુનો રોડ બાકી તો કટ પડતી હતી, લોકોના અકસ્માત થતા હતા। અને તમે અધિકારી ઓફિસરોને પૂછો તારે એમ કે હજી અમારે વોટર વર્ક્સની કે ડ્રેનેજની એની NOC લેવાની છે, ત્યાં છે કે નહીં। તમને અડધો રોડ થાય ખબર નથી પડતી। ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે જશોના સર્કલથી જિલ્લા પંચાયત સુધીનો રોડ એક સાઈડ બનાવવામાં આવ્યો તો એક સાઈડ રોડ બનાવવામાં નહોતો આવ્યો, તેના કારણે અવારનવાર અકસ્માત થતા હતા। ખાસ કરીને વડીલો બુજુર્ગો જે રોડની કટ હતી એ કટના હિસાબે ક્યાંક ને ક્યાંક અકસ્માતો વધતા હતા। અને ખાસ કરીને મારે ધન્યવાદ દેવો પડે આપના મીડિયાના માધ્યમ દ્વારા, મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર દેખાડવામાં આવ્યું કે ભાઈ આવી રીતે લોકો અકસ્માત થાય છે, તરત જ બીજા ત્રીજા દિવસે તંત્ર દ્વારા આ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી।
ભાવનગરના જશોનાથ સર્કલથી મોતીબાગ સુધીનો રોડ એક તરફ બનાવવામાં આવ્યો હતો અને એક તરફ જેમની તે હાલતે મૂકી દેવામાં આવ્યો હતો. લોકો રસ્તાને લઈને ત્રાહિમામ બન્યા હતા. આ અંગે તંત્રને પૂછતા ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનની ચકાસણી કરવાની છે, જેના કારણે રોડ અધૂરો મૂકવામાં આવ્યો હોય તેવું કહેવામાં આવ્યું. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સમા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પ્રોફેશનલ રીતે ચોરી કરનાર 2 રીઢા આરોપીઓને ઝડપી પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નંદનવન સોસાયટીમાં ₹18 લાખની ચોરી બાદ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં મુખ્ય આરોપી અને તેના સાગરીતને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે બંને પાસેથી સોના, ચાંદી, રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹74,30,644 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. જામનગર મનપાના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2026-27 માટે ₹1,860 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. આ બજેટમાં તમામ નવા કરવેરાઓના વધારા રદ કરવામાં આવ્યા છે અને જૂના કરવેરા યથાવત રાખી 1,854.10 કરોડના બજેટની સ્ટેન્ડિંગ કમિટીએ બહાલી આપી છે. સ્મશાનમાં અંતિમ વિધિ માટે લેવાતા ચાર્જની પણ ચૂકવણી મનપાના ભંડોળમાંથી કરાય તેવી સાંસદ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા જે 1,860 કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલ હતું, તેમાં સુધારા વધારા સાથે 1,854.10 કરોડનું બજેટને મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ પ્રસ્તુત કરવા માટે મોકલેલ છે. આ બજેટની અંદર માનનીય કમિશનરશ્રી દ્વારા 9.10 કરોડનો વિવિધ વ્હીકલ ટેક્સ, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ જેવા ટેક્સમાં જે વધારો કરેલો હતો તે વધારો છે તે નામંજૂર કરવામાં આવેલ છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, જે અમદાવાદ આરટીઓએ મોડિફાઈડ એલઈડી લાઇટ સામે લાલ બત્તી બતાવી છે. તો અમદાવાદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આરટીઓએ મોડિફાઈડ એલઈડી લાઇટ સામે લાલ બત્તી બતાવી છે. તો આરટીઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, જ્યાં મોડિફાઈડ એલઈડી લાઇટ જે વ્હીકલમાં લગાવવામાં આવે છે તેને લઈને આ લાલ બત્તી બતાવવામાં આવી રહી છે. આરટીઓ દ્વારા માસમાં 380 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. તો આરટીઓ સક્રિય થયું છે. ગત વર્ષે 1,180 મોડિફાઈડ લાઇટો સામે મેમો આપવામાં આવ્યા હતા. મોડિફાઈડ લાઇટ લગાવી ફરતા વાહન ચાલકો દંડાયા હતા. ત્યારે વાહનોના લીધે અકસ્માત થવાના વધી રહ્યા છે ભય. તો આગામી દિવસોમાં પણ દંડનીય કાર્યવાહી શરૂ રહેશે. તો આરટીઓ દ્વારા માસમાં 380 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. તો આરટીઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ગત વર્ષે 1,180 મોડિફાઈડ લાઇટો સામે મેમો આપવામાં આવ્યા હતા. ત્યારે મોડિફાઈડ હાલમાં આરટીઓ અમદાવાદની કાર્યક્ષેત્રમાં જેટલા બી ચેકપોઈન્ટ છે અને જે સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવેલું છે તે અંતર્ગત વર્ષ 2025માં ટોટલ 1,180 ચલણ વ્હાઇટ એલઈડીના ઇસ્યુ કરવામાં આવેલા છે. આ ઉપરાંત વર્ષ 2026ના જાન્યુઆરી મહિનામાં કુલ 380 વાહનોને આ પ્રકારના ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને આ ચલણમાં મુખ્યત્વે વ્હાઇટ એલઈડી ખોટી રીતે નિયમ વિરુદ્ધની વાહન માલિક કરવામાં આવી રહી છે, એ અંતર્ગત આ ચલણ આપવામાં આવી રહ્યા છે. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં બજેટ પહેલા જ નિરાકરણ આવવાની સંભાવના જોવા મળી રહી છે. તો ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં બજેટ પહેલા નિરાકરણ આવવાની સંભાવના સિવાય સસ્તા અનાજની દુકાનદારોના કમિશન બાબતે ઉકેલની આશા જોવા મળી છે. દુકાનદારોના યુનિયન પ્રમુખ પ્રહલાદ મોદીએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે સરકાર સાથે થયેલી વાટાઘાટોમાં હકારાત્મક અભિગમ સામે આવ્યો છે. ત્યારે ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
તો ગુજરાત રાજ્યમાં ગુનાની રીત બદલાઈ હોવાનું સામે આવ્યું છે. આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં ગુનાની રીત બદલાઈ હોવાનું જોવા મળી રહ્યું છે. એક વર્ષમાં 1.72 લાખ સાયબર ગુના નોંધાશે. 1400 કરોડની લૂંટ આચરવામાં આવી છે. ગુજરાતમાં ફિઝિકલ ક્રાઇમમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે સાયબર ક્રાઇમ ભયાનક ગતિએ વધી રહ્યો છે. તો લોકો હવે ફોન સામે પણ અસુરક્ષિત બની ગયા છે. તો ડિજિટલ ક્રાઇમના પણ કિસ્સામાં વધારો થયો છે. લોકોએ 1400 કરોડ પણ ગુમાવ્યા. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.